હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 4 જેનું નામ છે ચાલો ચરણ ઉપાડો। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન નંબર પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્નનો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ? તો જવાબ આવશે ભેદ। બીજું છે કે કવિએ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે? તો જવાબ આવશે હિમાચલના જેવી। ત્રીજું છે કે કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે? તો એ આવશે પડપડનો પોકાર છે। ચોથું છે કે વાઘ સિંહની ત્રાળો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે? તો જજમવાનું કહ્યું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। કે ખાલી જગ્યા થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો, તો જવાબ આવશે નેક। બીજું છે કે અમન ચમનના ખાલી જગ્યા કેરો સહેજે નહીં ફૂફાડો, તો જવાબ આવશે સમણા। ત્રીજું છે કે અહીં ઊભા તો ખાલી જગ્યા, જસું તો જીવન જય જયકાર, તો જવાબ આવશે મોત। ચોથું છે કે તનમણ ધણથી હે જનગણ, બસ જવું એ જ ખાલી જગ્યા, તો જવાબ આવશે નિર્ધાર। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે કે બંધુને શું ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે? તો બંધુને ભીડેલા દ્વાર ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે। બીજું છે કે કવિએ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે? તો કવિએ રંગ રાગ છોડી દઈને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે। ત્રીજું છે કે કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે? તો કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે। ચોથું છે કે જીવનનો જય જયકાર સી રીતે થશે? તો જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જીવનમાં જય જયકાર થાય છે। પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે કે કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ? તો કવિ નેક થઈને રંગ રાગ છોડીને ભેખ ધારણ કરીને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદભાવ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? તો જો તમે ઊભા રહ્યા, તમારા પગ થંભી ગયા, તમારી ગતિ અટકી ગઈ, તો જીવતે જીવત એ મોત સમાન છે। પરંતુ તમે ચાલતા રહ્યા, તમારા ચરણ ગતિશીલ રહે છે, તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન કે કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહવાન કરતા શું કહ્યું છે? તો કવિ કહે છે કે તમે ઊભા રહેશો તો એ મોત સમાન છે, તમે ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે, કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડશે, એ જ દરેક પડનો પડકાર છે। દરેકે બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકારોને ઝીલી તેને સામે જજમવું જોઈએ। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? તો આ એક શૌર્ય ગીત છે। આ ગીતમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે, પડકારો ઝીલવા માટે આહવાન કરવામાં આવેલું છે। આમાં સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન અને ધનથી જ્યાં જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપના નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવાનો છે।
ત્યારબાદ પ્રશ્ન 6 કે કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો મિત્રો અહીંયા જે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા એ પ્રમાણેનું જે કાવ્ય છે એ કાવ્ય તમારે વાંચી લેવાનું છે અને તે આધારિત જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તરો આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે છે? તો રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધકતી રેતી જેવા સંકટ આવી શકે છે. બીજું છે કે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું જોઈએ નહીં, પરંતુ એ પરિસ્થિતિનો આપણે સામનો કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે કે મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? તો મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના રાખવી જોઈએ નહીં. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. ચોથું છે કે પંથ તારો કાપેજા દ્વારા શો સંદેશ આપ્યો છે? તો કવિએ દરેક પગલે સાવધાન રહીને પ્રેમળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાંકરા, ધોમધકતી રેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય પૂરા કરવાના છે. કે સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. તો જવાબ આવશે અવિરત. બીજું છે કે ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે. તો એ આવશે અવિચલ. ત્રીજું છે કે મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી. તો જવાબ આવશે અશક્ય. મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? તો જવાબ આવશે અશક્ત. અને ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી. તો એ આવશે અડગ. ત્યારબાદ પ્રશ્ન 8 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. અહીંયા ઉત્તર વાક્ય આપેલું છે કે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું. તો કૌંસમાંથી આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવીશું કે શાળામાંથી ક્યારે પ્રવાસ જઈશું. બીજું છે કે મમ્મીના જન્મદિવસે દીકરીને ભેટ આપી. તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી? ત્રીજું છે કે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? ચોથું છે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તો પ્રશ્ન બનશે કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? પાંચમું છે કે ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? તો એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો છે. કે ચાલો ચરણ ઉપાડો. 6 ને પર્વત ખાલી જગ્યા. તો અહીંયા આવશે આડો. ચાલો ચરણ ઉપાડો. સાથે ખાલી જગ્યા માંડો. તો અહીંયા આવશે પગલાં. ચાલો ચરણ ઉપાડો. કૂદી જઈએ ખાલી જગ્યા. તો અહીંયા રહેશે ખાડો. ચાલો ચરણ ઉપાડો. 6 ને ખાલી જગ્યા વાળો. તો અહીંયા આવશે ઊંચી. ચાલો ચરણ ઉપાડો. ખાલી જગ્યા રાત ને દાડો. તો અહીંયા આવશે દોડો. ચાલો ચરણ ઉપાડો. ખાલી જગ્યા નહીં કો ત્રાડો. અહીંયા ડરાવે આવશે. ચાલો ચરણ ઉપાડો. આગળનો પ્રશ્ન છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો અને અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ આપણે ખરું કરવાનું છે. તો વેગ એનો અર્થ થશે ઝડપ. અને વાક્ય બીજા નંબરનું સાચું છે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ત્યારબાદ બીજા નંબરનો શબ્દ જોઈએ તો ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. તો ઓપ્શન 3 સાચો છે કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. ત્રીજું છે કે જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર. એમાં પણ ત્રીજું વાક્ય સાચું છે કે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું.
ત્યારબાદ પ્રશ્ન 11 છે કે જોડણી સુધારવાની છે. તો મિત્રો અહીંયા તમે દ્વાર, વાયુ, અવિચલ, નિર્ધાર અને સી આ પ્રમાણે જોડણી સુધારવાની છે. પ્રશ્ન 12 છે કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો પોકાર તો ફરિયાદ અને બૂમ, ત્રાડ તો બૂમ અને રાડ, ભેદ તો જુદાપણું અને તફાવત, વેગ તો ઝડપ અને ગતિ, ટેક તો નિશ્ચય અને પ્રણ અને જીવન તો જિંદગી આયુષ્ય એ પ્રમાણે સમાનાર્થી શબ્દ થશે. ત્યારબાદ પ્રશ્ન 13 છે કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખવાના છે. તો ઉઘાડ એનું વિરોધી બંધ, વિચલનું વિરોધી અવિચલ, અહીંનું વિરોધી તહીં થશે. 14મું છે કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કે ચરણ ઉપાડવા એનો અર્થ થાય છે આરંભ કરવો. વાક્ય છે કે અંબાજી જવા માટે ગ્રામજનોએ ચરણ ઉપાડ્યા. ત્યારબાદ બીજો અર્થ છે કે એક થવું. તો એકતા કે સંપથી ભેગા થવું. વાક્ય છે કે ગામના વિકાસના કાર્યોમાં ગામ લોકો એક થાય છે. ત્રીજું છે ભેખ લેવો. એનો અર્થ થાય છે કોઈ લક્ષ્યને પામવા સર્વસ્વ છોડવું. વાક્ય છે કે મહાત્માઓ જગતને સુધારવા માટેનો જ ભેખ લે છે. ત્યારબાદ પ્રવૃત્તિઓ છે. એમાં પહેલી પ્રવૃત્તિ તમે જોઈ શકો છો કે ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખવાના છે. જેમ કે ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. તો જોઈએ ચાલો ફરવા જઈએ, ચાલો રમવા જઈએ, ચાલો નાહી લઈએ, ચાલો મોજ કરીએ. એ પ્રમાણે બીજું છે કે ઉદાહરણ મુજબના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો અહીંયા પડપડ આપેલું છે. તો પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. તો એ પ્રમાણે ટકટક છે. તો ઘડિયાળ ટકટક કરીને સમય જણાવી રહી હતી. બીજું છે ટપટપ. તો વરસાદના ટીપા ટપટપ છત્રી પર પડી રહ્યા હતા. ત્રીજું છે ધગધગ. તો દોડ્યા પછી હૃદય ધગધગ કરે છે. ચટચટ. તો બાળક ચટચટ તાળીઓ પાડી રહ્યું છે. ત્યારબાદ 5મું છે ગટગટ. તો બાળક ગટગટ કરતું પાણી પીતું હતું. ત્રીજું છે કે જોડાક્ષર ધરાવતા 5 વર્ણવાળા શબ્દોની યાદી તૈયાર કરો. જેમ કે આયુષ્ય, ઈશ્વર, ઉત્સાહ, ઉપાધ્યાય, ઐશ્વર્ય, ઐન્દ્રિય, કૌશલ્ય, લાવણ્ય, આરોગ્ય અને પર્જન્ય. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવવાના છે. તો જોઈએ કે પૌષ્ટિક આહાર અને નિયમિત કસરત આપણા આયુષ્યને વધારે છે. બીજું છે કે બાળકો રમતગમત રમતી વખતે ખૂબ જ ઉત્સાહમાં હતા. ત્રીજું છે કે લોકો મંદિરોમાં ઈશ્વરની પૂજા કરે છે. ચોથું છે કે પર્જન્યના દેવતા ઇન્દ્રની પૂજા કરવામાં આવે છે. તેમણે ઇતિહાસના ઉપાધ્યાય તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત ચાલો ચરણ ઉપાડો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.